ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સહિત ગીર પંથકની જનતાની માંગ અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની રજૂઆતને પગલે આંકુલવાડી સુરત વચ્ચે નવી સેમી લક્ઝરી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ બસ આંકુલવાડીથી તાલાલા, મેંદરડા, જૂનાગઢ, રાજકોટ, લીંબડી, બગોદરા, તારાપુર, વડોદરા અને ભરૂચ થઈને સુરત પહોંચશે। બસ આંકુલવાડીથી બપોરે 2:30 એટલે કે 2:30 વાગ્યે ઉપડશે ને સવારે 6 વાગ્યે સુરત પહોંચશે। મુસાફરો માત્ર 430 રૂપિયામાં 650 કિલોમીટરની મુસાફરી કરી શકશે। ગીર પંથકનું સુરત સાથે મોટા પ્રમાણમાં સામાજિક અને વ્યાવસાયિક જોડાણ છે। ખાનગી બસો તહેવારો અને લગ્ન સિઝનમાં મનફાવે તેવા ભાડા વસૂલતા હોવાથી આ સરકારી બસ સેવા લોકો માટે રાહતરૂપ બનશે। ત્યારે ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડે લીલી ઝંડી આપીને બસનું પ્રસ્થાન કરાવ્યું હતું। કાર્યક્રમમાં એસટી વિભાગના પરિવહન અધિકારી ખાંભલા, ડેપો મેનેજર સાવળા, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ધારાસભ્ય બારડે જણાવ્યું કે સરકાર લોકોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે। યોગ્ય રજૂઆતોને સરકારના કોઈ પણ વિભાગ સમક્ષ મૂકવામાં આવે તો તે મંજૂર થાય છે। આગેવાનોએ એસટી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। આંકુલવાડીથી એક સુરતની સેમી લક્ઝરી બસ આજે હમણાં જ એમનું પ્રસ્થાન કરાવ્યું છે। એની પહેલાં પણ અહીંયાથી ડાયરેક્ટ સુરતની વોલ્વો ગાડીનું પણ પ્રસ્થાન કરાવેલું હતું। લોકોની સુવિધા વધે એના માટે રાજ્ય સરકાર, એસટી નિગમ, આ વિભાગના મંત્રીશ્રી કાયમી માટે સજાગ છે અને આપણા વિસ્તારની કોઈ પણ માગણીઓ હોય ત્યારે મંત્રીશ્રી પાસે લઈને જઈએ છીએ, ત્યારે સરકાર પાસે લઈને જઈએ છીએ, ત્યારે એની અંદર આપણે ક્યારેય ના પાડી નથી અને આપણે જે સુવિધાઓ જોતી હોય સુવિધા આપવા માટે કાયમી તૈયારી બતાવી છે। આવનારા સમયમાં પણ તાલાળા વિધાનસભા ક્ષેત્ર માટે એસટી નિગમમાંથી જે પણ કંઈ સુવિધાઓ જોતી હોય સુવિધાઓ સરકારમાંથી લઈ આવીને આપણા સુધી પહોંચાડવાની આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી નૈતિક જવાબદારી છે અને જવાબદારીના ભાગ તરીકે આજે અહીંયાથી નવી ગાડી એક સુરતની સેમી લક્ઝરી બસ એનું આજે સૌ કોઈ આગેવાનોની હાજરીની અંદર પ્રસ્થાન કરવામાં આવ્યું છે। જગદીશ અધિરવયુ સાથે CN24 ન્યૂઝ, તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।